નમસ્કાર દર્શક મિત્રો, મહાતેજ સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર એબલવાડા, સુરત। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। શ્રી તળપદા કોળી જ્ઞાતિ સમાજ સુરત ડાભી પરિવાર દ્વારા 10મો સ્નેહ મિલન વિદ્યાર્થી ઇનામ વિતરણ સન્માન સમારોહ। ડાભી પરિવારના વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલનમાં શ્રી કે.એસ. ડાભી અમદાવાદના અધિક્ષક કલેક્ટર અને જનરલ મેનેજરના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો, જેમાં અતિથિ વિશેષ મહાનુભાવો શ્રી રમેશભાઈ ડાભી સમાજ અગ્રણી મહુવા, શ્રી હિંમતભાઈ ડાભી બ્રેકર નગરસેવક તળાજા, શ્રી દિનેશભાઈ ડાભી એએસઆઈ સુરત, શ્રી વિજયભાઈ ખેરાળા એએસઆઈ, દિનેશભાઈ ખેરાળા ડીએમએ ચોગઠ, શ્રી અરવિંદભાઈ ડાભી ઘોઘા તાલુકા પ્રમુખ, ડાયાભાઈ ડાભી ઉપપ્રમુખ મીડિયા સેલ સિહોર, દિલીપભાઈ ડાભી સરપંચ, ચેતનભાઈ ડાભી પાલીતાણા, ભૂપતભાઈ ડાભી, અનિલભાઈ અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ બોટાદ, નારાયણદાદા સમાજ સેવક અગ્રણી, શ્રી રાજેશભાઈ જોડિયા એડવોકેટ કોર્પોરેટર, કાંતિભાઈ બારિયા તેમજ કોળી સમાજના અન્ય પરિવારના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। માનવતા મહેમાનોનું પુષ્પગુચ્છ બુકે આપી સન્માન કરવામાં આવ્યું, તેમજ મહેમાનો દ્વારા સમાજના એકતા અખંડતા બની રહે અને વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત કરે અને સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, તેમજ વિદ્યાર્થીઓને ટ્રોફી પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ડાભી પરિવારના યુવાનો, માતા બહેનો, વડીલો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સ્વરૂચિ ભોજન લઈ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડાભી પરિવારની કમિટીના સભ્યો તેમજ યુવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। મહાતેજ સેવા ન્યૂઝ સુરત।